છીએ આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની। મોટા સમાચાર દિલ્હી જળ બોર્ડ દ્વારા ભ્રષ્ટાચાર કેસમાં ઈડીના દરોડા દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને હૈદરાબાદમાં દરોડા પાડવામાં આવ્યા। સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંદર્ભે થયેલા ભ્રષ્ટાચાર કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। દરોડાની કાર્યવાહી દરમિયાન ઈડીને 41 લાખ રૂપિયા કેશ અને સંદિગ્ધ દસ્તાવેજો પણ મળી આવ્યા છે અને આ બાબતે હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે। દરોડામાં ઈડીને 41 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે। આ રૂપિયા કોના છે, ક્યાંથી આવ્યા છે, કેવી રીતે કોની પાસેથી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, ક્યારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો, તમામ વિગતો અત્યારે એકઠી કરવામાં આવી રહી છે। ન માત્ર અમદાવાદ, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંદર્ભે ભ્રષ્ટાચાર થયો હતો તે કેસમાં ઈડીની મોટી કાર્યવાહી। દમણમાં